રાજ્યમાં આજથી પડશે પ્રચંડ ગરમી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાયો। આગામી 48 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। હાલમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે। અગાઉ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે નબળું પડી ગયું છે અને હાલમાં કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે। 19મી એપ્રિલ સુધી તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે। રવિવારે સતત બીજા દિવસે અમદાવાદનું તાપમાન વધીને 40.7 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટ 41.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી હોટ એન્ડ હ્યુમિડ વાતાવરણ રહેશે। આ સ્થિતિ આગામી 7 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા, જેના કારણે નાગરિકોને ભારે બફારો અને અકળામણનો સામનો કરવો પડી શકે છે।